આજે આપણે એકદમ જૂની એવી ડુંગળીની સરસ મજાની રેસીપી જોઈ છે. ખરેખર આ રેસીપી બહુ જૂની છે. મને મારા દાદી અને મારા નાનીએ શીખવાડેલી હતી. બંનેના ઘરે આ રેસીપી બનતી હતી અને બંને હું બનાવું એવી જ રીતે બનતી હતી. પરંતુ હાલ આપણે જોઈએ તો આપણે ઢાબામાં જઈએ છીએ તો ઢાબામાં ભરેલી ડુંગળી અને આખી ડુંગળીનું જે ગ્રેવીવાળું શાક આવે છે આ જ રીતે મળે છે. આ જ ટેસ્ટ હોય છે અને અત્યારે બહુ ફેમસ છે. ઢાબામાં તમે આખી ડુંગળીનું શાક ખાશો ને તો આ જ ટેસ્ટનો ખાટા મીઠા અને ચટપટા અને તીખા ટેસ્ટનું મળશે. તો ચલો અહીંયા આપણે યુનિક રીતે બનાવીએ આખી ડુંગળીનું શાક. તો અહીંયા મેં મીડિયમ લીધી છે 10થી 15 ડુંગળી. ડુંગળીને આવી રીતે આપણે ફોતરા ઉતારી લેવાના છે, આ રીતે રાખી દેવાની છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોતા જઈએ. ખરેખર મિત્રો આ રેસીપી બહુ સરસ મજાની છે. પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌને સાથ સહકારની જરૂર છે. આપની એક લાઇક, એક સબસ્ક્રાઈબ, એક કોમેન્ટ્સ મને મોટિવેટ કરે છે. તો મિત્રો ખરેખર મોટિવેટ કોઈને કરવું એકદમ ફ્રીમાં છે, તો દિલથી કરજો. અહીંયા મેં સ્ટીમર લીધું છે. સ્ટીમરમાં મેં 2 ગ્લાસ પાણી મૂકી દીધું છે. આપણે હવે ડુંગળીને સ્ટીમરથી વરાળે બાફી લેવાની છે. તો અહીંયા આપણે દરેક સ્ટીમરમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં છોટી છોટી ડુંગળીને મૂકી દઈએ. તમે મોટી ડુંગળી પણ લઈ શકો છો. એવું નથી કે આ શાકની અંદર આપણે નાની નાની જ ડુંગળી લેવાની છે. રેસીપી યુનિક છે. સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો, બહુ મજા આવશે. ખરેખર આ રેસીપી તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. અને મિત્રો એવું પણ નથી કે આ રેસીપી જૂની છે. આ રેસીપી બહુ બધી જૂની નથી. આ રેસીપી અને બહુ બધી નવી પણ નથી. તો અહીંયા આપણે હવે 4થી 5 મિનિટ સુધી ગેસની ફૂલ આંચે આપણે સ્ટીમ જે ઓનિયન લીધા છે, ડુંગળી લીધી છે ને સ્ટીમ થવા દઈએ. જ્યાં સુધી આપણી ડુંગળી બફાય ત્યાં સુધી આપણે આ મરચાંને પલાળવાના છે. તો અહીંયા આપણે આખા સૂકા મરચાં લેવાના છે. સૂકા મરચાંના જે દાંડલા હોય છે કાઢી લેવાના છે અને એને આપણે આવી રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે. આ રેસીપીમાં આપણે લાલ સૂકું મરચું લેવું ખૂબ જરૂરી છે, જ્યારે તીખું હોય કે મોડું. જેના હિસાબે આપણું જે શાક છે ને ગ્રેવી સારી બને છે, ટેસ્ટ ખૂબ સારો આવે છે. તો અહીંયા આપણે હવે એક બાઉલ લેવાનું છે. બાઉલની અંદર આપણે જે સૂકા મરચાં લીધા છે એ એડ કરવાના છે. એમાં થોડું હુંફાળું નવશેકું ગરમ પાણી એડ કરવાનું છે અને આ મરચાંને આમ જ આપણે પલળવા દેવાના છે 4થી 5 મિનિટ સુધી. જ્યાં સુધી આપણા બધી જ ઓનિયન એટલે કે ડુંગળી બફાઈ નહીં જાય ત્યાં સુધીમાં પલળી જશે. અને હવે આપણે લેવાના છે 3 ટામેટાં. મોટા મોટા ટામેટાં હોય તો તમે 2 લેજો અને નાના નાના હોય તો તમે 3 લેજો. 3 ટામેટાને આવી રીતે આપણે સમારી લઈએ અને પછી આપણે આની ગ્રેવી કરવાની છે. જે લાલ મરચાં આપણે પલળવા મૂક્યા છે, સૂકા લાલ મરચાં એની સાથે. પરંતુ એ પ્રોસેસ આપણે જ્યારે મરચાં પલળી જશે ત્યારે કરવાની. તો આ પૂર્વ તૈયારી રૂપે આપણે આ કામ પહેલાં કરવાનું છે. આ સબ્જીમાં લીલા મરચાંની જરૂર નહીં પડે. એટલે જે લોકો નોર્મલી ચોમાસામાં લીલા શાકભાજી નથી મળતા તો તમારે બહાર લેવા જવાની કોઈ જ જરૂર નથી. માત્ર ટામેટાની ડુંગળી લઈ લો, આ સબ્જી ટેસ્ટી બની જશે. તો હવે આપણે આ 2 વસ્તુ રેડી છે. આ બંને વસ્તુની ગ્રેવી કરીશું આપણે જ્યારે ઓનિયન બફાય ત્યારે. તો હવે આપણે અહીંયા જોઈએ તો આપણા ઓનિયન છે 5 મિનિટ થઈ ગઈ છે, એકદમ સરસ બફાઈ ગયા છે. નાઇફની મદદથી ચેક કરીશું, બિલકુલ કાચા નથી. તો ગેસની આંચ અહીંયા આપણે બંધ કરી દઈએ. તો આ બાજુ સૌથી પહેલાં આપણે જે મરચાંને પલાળ્યા છે એ મરચાંને પાણીમાંથી આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું. આપણે મરચાં અને ટામેટાની જે ગ્રેવી કરીશું એની સાથે આપણે બીજી વસ્તુ એક એડ કરવાની છે, જેનાથી આપણું આ શાક વધારે ટેસ્ટી બને છે. અડધાની અડધી ચમચી વરિયાળી અને અડધાની અડધી ચમચી સૂકા ધાણા. અને હવે આપણે એમાં એડ કરવાના છે ટામેટાં. લીડ કવર કરવાનું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની. તો અહીંયા મેં એકદમ સરસ મજાની મરચાં અને ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે. આ પેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગવાની છે, સુંદર લાગશે, મજેદાર લાગશે. કારણ કે આ પેસ્ટ છે ને એની મદદથી આપણું જે શાક છે એનો કલર એકદમ લાલ ચટક આવશે અને આમાં ખાટો તીખો અને સાથે સાથે થોડી મીઠાશવાળો સૂકા ધાણા અને વરિયાળીનો ટેસ્ટ છે. તો મિત્રો તમે પણ આવી રીતે સરસ મજાની ગ્રેવી પહેલાં બનાવી લેજો. અહીંયા એક કઢાઈમાં આપણે 5 ચમચી તેલ લેવાની છે. આપણી ઓનિયન છે ને એ 500 ગ્રામથી પણ ઓછી હતી. જો 500 ગ્રામ ઓનિયન હોય તો તમારે 6 ચમચી તેલ જરૂર લેવાનું છે. હવે આપણે રાઈ, એકદમ તેલ આપણું સરસ મજાનું ગરમ થાય એ પછી રાઈ એડ કરવાની છે. રાઈ એકદમ સરસ મજાની સંતળાઈ જાય એટલે આપણે જીરું એડ કરવાનું છે. રાઈ સંતળાય એટલે તરત આપણે જીરું એડ કરીશું. 2 લવિંગ એડ કરવાના છે. સાથે સાથે આપણે થોડી અમથી હળદર એડ કરવાની છે
અને આપણે જે ગ્રેવીને રેડી કરી છે એ ગ્રેવી તરત જ આપણે એડ કરવાની છે. અને આપણે હલાવી લેવાની છે. તો રાજસ્થાની સ્ટાઇલ, મારવાડ સ્ટાઇલ આ ઓનિયનની સબ્જી આપણે બનાવી છે. તમે આમાં ચાહો તો લસણની પેસ્ટ એડ કરી શકાય છે, પરંતુ મેં અહીંયા લસણની પેસ્ટ ઉમેરી નથી. હવે આ ગ્રેવીને આપણે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંતળવા દઈશું. હું થોડું કાચું જીરું એડ કરીશ, જેના કારણે સ્વાદિષ્ટ બનશે આપણી રસોઈ, પછી પણ જશે. હવે આપણે મરચું એડ કરીશું. તો અહીંયા મેં ઓલરેડી તીખા મરચાંની પેસ્ટ ઉમેરી છે, એટલે આપણે માત્ર ને માત્ર કાશ્મીરી મરચું એડ કરીશું, જેના કારણે આપણી જે રસોઈ છે એનો ટેસ્ટ સારો આવે. અને હળદર આપણે પહેલાં એડ કરી છે, તો બહુ ઓછા પ્રમાણમાં ગરમ મસાલો એડ કરું છું. ગરમ મસાલો કોઈ પણ લઈ શકો છો, દાળ શાકનો હોય એ ન એડ કરો તો પણ ચાલશે. નમક એડ કરવાનું છે, નમક પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરજો. અને હવે આપણે હલાવી લેવાની છે આ ગ્રેવીને. આ ગ્રેવીમાંથી મસાલા બધા 1 મિનિટ સુધી આપણે આમ જ સાંતળવાના છે. સાથે હવે આપણે થોડું અમથું પાણી ઉમેરવાનું. કેટલું તો કે અડધી વાટકી. ઓકે, અને આપણે હલાવીશું. તો આમ જ આપણે થોડી વાર આ પાણીને ઉકળવા દેવાનું છે. આપણે ગ્રેવી કાચી ન રહે એનું ધ્યાન રાખવાનું છે. તો ખરેખર મિત્રો આ રેસીપી બહુ સરસ મજાની છે. 1 મિનિટ સુધી ઉકળે એ પછી આપણે એમાં એડ કરવાના છે આપણા જે બોઇલ બાફેલા છે વરાળે એ ઓનિયન. તો અહીંયા આપણે ઓનિયન ઉમેરતા જવાનું છે. ખરેખર આ ઓનિયનની સબ્જી એકવાર તમે ખાશો ને તો તમારું આમ ખરેખર તમને મજા આવી જશે. તો હવે અહીંયા મેં એડ કરી દીધા છે બધા જ ઓનિયન. આવી જ રીતે તમે બટેકા, જે ઝીણા ઝીણા બટેકા હોય છે, એકદમ નાના નાના એને બાફી અને આવી જ રીતે તમે સરસ મજાની સબ્જી બનાવી શકો છો. તો એકદમ યુનિક લાગશે, તીખી લાગશે. હવે આપણે ઓનિયનની અંદર મસાલા બધા ઇન્સર્ટ કરવાના છે. ગ્રેવીનો ટેસ્ટ આપણે ઇન્સર્ટ કરવાનો છે, એટલે આપણે લીડ કવર કરીશું અને 3 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે. ઓકે, તો ગેસની આંચ એકદમ મીડિયમ રાખું છું અને 3 મિનિટ સુધી ચડવા દઉં છું. તો અહીંયા 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું. વાવ, સુપર યાર, ખરેખર ગજબની આપણું સબ્જી બની છે, રેડી થઈ ગઈ છે આ સ્વાદિષ્ટ એવી મજેદાર એવી ઓનિયનની સબ્જી. તો ખરેખર રાહ છે નહીં જુઓ છો. ખરેખર આવું ટેસ્ટી શાક એકવાર તમે બનાવશો ને પછી વારંવાર બનાવશો. એકવાર આ સબ્જી બનાવ્યા પછી સૌ કોઈ આશિક થઈ જાય છે આ સબ્જીના. તો ખરેખર મિત્રો તમને પણ એવું લાગે છે કે તમારે અત્યારે જે વિન્ટર છે એમાં કંઈક અલગ ખાવું છે, અત્યારે રેની સિઝન છે એમાં કંઈક અલગ ખાવું છે, તો મિત્રો આ સબ્જી બનાવો. આમાં કોઈ જ બહારના શાકભાજીની જરૂર નથી પડતી, ઘરમાં રહેલી વસ્તુઓની જરૂર પડે છે, છતાં પણ એકદમ ટેસ્ટી મજેદાર શાક બની જાય છે. ખરેખર આપ સૌને આ રેસીપી કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખરેખર મિત્રો આપ સૌને એક વાત જણાવી દઉં કે આ સબ્જી હું વીકમાં 3 વખત બનાવું છું. જ્યારે પણ થાય કે ધરાઈને જમવું છે અને કશું અલગ જમવું છે, ત્યારે અમે અમારા ઘરે આ જ સબ્જી બનાવીએ છીએ, એ પણ વર્ષોથી. તો તમે પણ એકવાર બનાવો, મારી જેમ વીકમાં 2 થી 3 વાર બનાવતા થઈ જશો. તો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો.